કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું ગુજરાતી ફાડા લાપસી. તો માતાજીના નૈવેદ્યમાં, નોરતામાં કે પછી દિવાળીના પ્રસંગોમાં અને અચાનક મહેમાન આવી જાય તો પણ તમે ઝટપટ એવી આ ફાડા લાપસી બનાવી શકો છો. હવે મિનિટોનું એટલે કલાકોનું કામ મિનિટોમાં હું તમને ફટાફટ ફાડા લાપસી કઈ રીતે બને ને તેની રેસીપી આપીશ. પરફેક્ટ માપ સાથે આપીશ જેથી તમારી ફાડા લાપસી જબરદસ્ત ટેસ્ટફુલ બનશે અને પરફેક્ટ માપ સાથે બનાવશો એટલે ખીલેલી બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીશું. તો મિત્રો અહીં આપણે ફાડા લાપસી બનાવવા માટે જેટલા પણ સૂકા મેવા તમને પસંદ હોય ને તે તમે લઈ શકો છો, પણ તજ અને લવિંગ લેવા ખાસ જરૂરી છે સુગંધવાળી બનાવવા માટે. જેમ લગ્ન પ્રસંગમાં મળે ને તેવી બનાવવા માટે છે ને લવિંગ અને તજની ખાસ જરૂર છે. તો અહીં મેં મગજતરીના બી, ચારોળી, કાજુ, બદામ અને ઇલાયચી લીધી છે, દ્રાક્ષ લીધી છે. તમને જેટલું પણ પસંદ હોય તો તમે ઉમેરી શકો છો ફાડા લાપસીમાં, પણ આ બે વસ્તુ ખાસ ઉમેરવાની જેથી સ્વાદ સરસ આવે, જેવા આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ ને તેવી જ બને. અને અહીં એક વાટકી એટલે કે 250 ગ્રામ મેં ફાડા લીધા છે. તો આ કહેવાય ને કે ફાડા જે 2 થી 3 નંબરના આવે છે તે થોડા મોટી સાઇઝના એવા ફાડા મેં લીધા છે, તૈયાર પેકેટમાં આવે તે. તો આ ફાડા મેં લીધા છે 250 ગ્રામ. હવે આપણે 250 ગ્રામ ફાડાને ઘી સાથે બનાવીશું આ લાપસી. તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ ઓથેન્ટિક ફાડા લાપસી ગુજરાતી ઘીમાં બને છે એટલે આપણે ઘીમાં બનાવીશું. તો ચાલો બનાવીએ. તો અહીં આપણે 4 ચમચી ઘી લઈશું. તો થીજેલું ઘી છે એટલે 5 ચમચી કહી શકાય. તમને ઘીનું પ્રમાણ જેટલું રાખવું હોય તેટલું રાખી શકો છો, પણ આટલા માપથી પરફેક્ટ બનશે કેમ કે હજી 1 ચમચી ઘી ઉપરથી પણ નાખવામાં આવશે. ઘી જેવું સરસ ગરમ થઈ જાય એટલે આપણે ફાડા ઉમેરીશું. અને મીડિયમ ફ્લેમ પર આપણે આ ફાડાને સરસ શેકવાના છે. તો મિત્રો 3 થી 4 મિનિટ થઈ છે મીડિયમ ફ્લેમ પર આપણને શેકતા. અને તમે બધા તો ચૂલા પર ના બનાવો એટલા માટે હું તમને ફ્લેમ કહું છું કે જુઓ ચૂલાની ઝાર મેં ઓછી કરી છે, લાકડા બહાર રાખ્યા છે. તો આવી રીતે 3 થી 4 મિનિટ આપણે સુગંધ આવે ને ત્યાં સુધી ફાડાને સરસ રીતે આપણે હલાવતા જઈને સોતે કરી લેવાના છે. પછી જેટલા પણ તમને ડ્રાય ફ્રૂટ્સને જે ગમે તે ઉમેરી દેવાનું, પણ લવિંગ અને તજ ખાસ ઉમેરવાનું. તો આપણે ઉમેરી દઈશું. તો તમે તળીને પણ ઉમેરી શકો છો. પણ ઓથેન્ટિક લાપસી બને ને તો આવી રીતે બનતી હોય છે. બસ ખાલી કુકરનો ઉપયોગ ના થતો હોય, પણ આપણે ઝટપટ ફટાફટ બનાવીશું એટલે કુકરનો ઉપયોગ કરીશું. ડાર્લિંગ વાઇફ, ખુશ્બુ આવવા લાગી. આવી ને? હા. તો મિત્રો સુગંધ આવવા લાગે એટલે સમજી લેવાનું કે આપણા ફાડા સરસ રીતે ઘીમાં તળાઈ ગયા છે, એટલે સોતે થઈ ગયા છે, શેકાઈ ગયા છે. હા, શેકાઈ ગયા છે કહેવાય, તળાઈ ગયા કહેવાય. તો મિત્રો ડાર્લિંગ વાઇફ રોજ મસ્ત બનાવીને જમાડી રહી છે. આજે કયો ડે છે ડાર્લિંગ વાઇફ? પ્રપોઝ ડે. અચ્છા, આજે પ્રપોઝ ડે છે એટલે લાપસી. તો જુઓ મિત્રો, આવી રીતે શેકતા જવાનું અને જો દ્રાક્ષ આવી ફૂલી જાય, બધી દ્રાક્ષ આવી ફૂલી જાય એટલે સમજી લેવાનું કે આપણા બીજા બધા સૂકા મેવા પણ સંતળાઈ જ ગયા છે સરસ. બધી દ્રાક્ષ ફૂલી ગઈ, દેખાય છે બધી અંદર? હા હા, આપણે નજીકથી બતાવી દઈએ. દ્રાક્ષ સરસ બધી ફૂલી ગઈ છે. દ્રાક્ષનો ટેસ્ટ જબરદસ્ત લાગે લાપસીમાં એટલે જરૂરથી ઉમેરવાની. મારી તો ફેવરેટ છે. હા, જો અને આવા કલરના થઈ જાય જુઓ ફાડા. લાવ નજીકથી બતાવી. ફાડા એકદમ આવા સરસ થઈ જાય, ફૂલી જાય, સફેદ થઈ જાય ફૂલીને. દાણો એક દાણામાં ઘી સરસ સંતળાઈ જાય, ઘીમાં સરસ શેકાઈ જાય કહેવાય. તો બસ હવે આપણે ગરમ પાણી ઉમેરવાનું છે. તો મિત્રો ગરમ પાણી આપણે કરી લીધું છે, તો હવે ઉમેરી દઈશું. તો મિત્રો આપણે પહેલા જ
શરૂઆતમાં રેસીપીના શરૂ કરતા પહેલા જ પાણી ગરમ કરવા ગરમ કરવા મૂકી દેવાનું. કાં તો પછી આપણે જ્યારે ફાડા લાપસી એક બાજુ શેકતા હોય ને તે વખતે જ આપણે ફાડા એક બાજુ શેકતા હોય ત્યારે ગરમ પાણી કરી અને દેવાનું. કેટલું ગરમ પાણી જોઈએ એનું પણ માપ હોય છે. હા, તો જે વાટકીના માપથી કે જેટલા પણ માપથી તમે ફાડા લીધા હોય ને તેનાથી ડબલ પાણી લેવાનું છે. ચાલો આપણે ઉમેરી દઈએ. ઓકે, ચલો નજીકથી બતાવી દઈએ મિત્રોને. એક વાટકી અને પાણી ઉમેરો તો થોડું દૂર રહેવાનું કેમ કે એ જબરદસ્ત ગરમ છાંટા ઉડે. 2 અને 3 ગણું ઉમેરવાનું. એટલે એક વાટકી આપણે ફાડા લીધા હતા તો આપણે 3 વાટકી પાણી ઉમેરી દીધું. તો આ પરફેક્ટ માપ છે. તમે આવી રીતે જ બનાવજો મિત્રો. તમારી ફાડા લાપસી મસ્ત જબરદસ્ત બનશે. અને તમે જોઈ શકો છો ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. ફાસ્ટ ફ્લેમ પર બનાવશો તો તમારી ફાડા લાપસી પરફેક્ટ નહીં બને. હવે આપણે બીજું કંઈ નથી કરવાનું. આવી રીતે મિક્સ કરી દીધું છે આમ. હવે ઢાંકી દેવાનું અને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 વિસલ કરવાની છે. બસ, હા, અને લાપસી તૈયાર. બસ તૈયાર. અરે વાહ. મીડિયમ ફ્લેમ રાખવાની છે. હા મિત્રો, જુઓ મેં ચૂલાના લાકડા બહાર કાઢ્યા છે. એક બેને કાલના વિડીયોમાં કમેન્ટ કરી હતી કે બેન તમને યાદ કરાવી દઉં તમે ચૂલા પર જમવાનું બનાવો છો. તો તમને હું યાદ કરાવી દઉં કે તમે બધા ચૂલા પર જમવાનું નથી બનાવતા. તો મારે ગેસની ફ્લેમ એવું જ કહેવું પડે કે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરવાની, સ્લો કરવાની. હું લાકડા બહાર કાઢું છું ને. તો ચાલો હવે વિસલ વાગી જાય પછી બતાવો. મિત્રો, જ્યાં સુધી ફાડા આપણે બને છે, લાપસી એટલે કે બને છે ત્યાં સુધી ગોળની વ્યવસ્થા કરી લેવાની. તો જો તમે કડક ગોળ વાપરો ને તો છીણી લેવાનો, પણ હું દેશી ગોળ વાપરું છું તો બસ ખાલી આવી રીતે કાઢી દઈશું જે જલ્દીથી મેલ્ટ થઈ જાય એટલે. તો મિત્રો તમે જોયું 3 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ઉતારી લઈશું અને એની જાતે જ બધું પ્રેશર નીકળવા દેવાનું છે. આપણે જાતે નહીં કાઢવાનું, પછી આપણે ખોલવાનું છે. તો જુઓ મિત્રો, બધું આવી રીતે એની જાતે પ્રેશર નીકળી જાય પછી આપણે ખોલવાનું છે. જોઈ લો કેટલું સરસ ફાડા આપણા સરસ થઈ ગયા છે. અરે વાહ. જો એકદમ માપસરના. અરે વાહ. અને એક દાણો છે ને આવી રીતે ચેક કરી લેવાનો. આવો હાથમાં દાણો લેવાનો ને પછી ચેક કરી દેવાનો. જુઓ તરત જ મેચ થઈ જાય. અરે વાહ, બહુ મસ્ત દેખાય છે આ તો. ચાલો હવે આપણે આગળની પ્રક્રિયા કરીએ. તો મિત્રો, હવે આપણે કુકરને ફરીથી ચૂલા પર મૂકી દઈશું. અને મીડિયમ ફ્લેમ રાખવાની છે આપણે. તો મિત્રો, આપણે 1 વાટકી ફાડા લીધા, તેની સામે 3 વાટકી પાણી લીધું. અને હવે ગળપણ માટે જેટલા ફાડા લીધા હતા ને તેટલો જ આપણે ગોળ લેવાનો છે. તો હવે આપણે ગોળ ઉમેરી દઈશું. તો મિત્રો, બને તેટલું ગોળ છે ને દેશી લેવાનો જ પ્રયત્ન કરવાનો. કેમિકલ ફ્રી હોય ને તેવો જ. તો જ્યારે તમે આ ગોળ ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. તમે ચૂલાને જોઈ શકો છો લાકડા એકદમ બંધ છે કેમ કે પછી બળે ના. મિક્સ કર્યા બાદ મીડિયમ ફ્લેમ કરવાની.
કેમ કે ફાડા ગરમ જ છે તો ગોળ ઓગળી જ જાય. અને ફરી યાદ અપાવી દઉં, જો તમારો ગોળ કડક હોય ને તો તમારે છીણી લેવાનો ઝીણો ઝીણો. પણ મેં દેશી વાપર્યો છે તો જો તરત જ મેલ્ટ થઈ ગયો, ઓગળી ગયો. ઘી એવું કાંઈ ઉમેરવાનું નથી? હા, હજી વાત. અરે વાહ, આ તો તરત જ ઓગળી ગયો. જો તરત જ ઢીલો ઢીલો થઈ ગયો. હાય હાય, વાવ. તો જુઓ મિત્રો, આપણે દેશી ગોળનો ઉપયોગ કર્યો હતો, જેથી એકદમ સરસ જલ્દી ઓગળી તો ગયો જ, પણ લાપસીનો કલર કેટલો સરસ બ્રાઉન આવ્યો છે, જેવા લગ્ન પ્રસંગોમાં હોય ને તેવો જ આવ્યો છે. અને સ્વાદ પણ સરસ લાગે. હવે આપણે આ જે ગોળ ઉમેર્યો છે ને તેને લાપસી સાથે સરસ થોડી વાર માટે થવા દેવાનું છે. આવી રીતે થોડી વાર 1 કે 2 કે 3 મિનિટ, બહુ વધુ 3 મિનિટ સુધી આવી રીતે મિક્સ કરતા જવાનું, જેથી નીચે ચોંટે નહીં. અને ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખવાની છે. મિક્સ કરતા જઈશું એટલે આપણી લાપસી બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો જોઈ શકાય છે આપણો ગોળ એકદમ સરસ પાડા સાથે મિક્સ થઈ ગયો છે. લાપસી આપણી બની ગઈ છે. અને લાપસી તો આવી લચાકેદાર હોય ને, લચકેદાર, તો જ સરસ લાગે, નહીં પતિદેવજી? જુઓ, એકદમ સરસ પાડા લાપસી આપણી તૈયાર છે. તો મિત્રો, લગ્ન પ્રસંગમાં જે ઉમેરાય છે ને તે સિક્રેટ તમારી સાથે આજે હું શેર કરું. તો નટમેગ એટલે કે જાયફળ. તો લાપસી બન્યા બાદ જાયફળ થોડું આપણે ઘસી દેવાનું. તો વધારે નહીં, જોઈ શકાય છે. હવે મિક્સ કરી લઈશું. અને જાયફળ ઉમેર્યા બાદ તમે જ્યારે લાપસીને ચેક કરશો ને, સ્વાદ લેશો ને, તો લગ્ન પ્રસંગ જેવો સુગંધ આવશે. જોજો. હવે આપણે અહીં લાસ્ટમાં 1 ચમચી ઘી ઉમેરી દઈશું. તો આવી રીતે છેલ્લે ઘી ઉમેરવાથી આપણી લાપસી એકદમ છૂટી છૂટી રહેશે. તો ઘી છેલ્લે જરૂરથી ઉમેરવું. અને તમે જો તેલથી બનાવતા હોવ ને લાપસી તો તેલ ઉમેરી દેવું, પણ ઉમેરવું જરૂર. થઈ ગયું. હવે આપણે આ લાપસીને ગેસ બંધ કરી દેવાનો છે અને 2 થી 3 મિનિટ સુધી ઢાંકી રાખવાનું છે. અને સીટી નથી વગાડવાની. જો હું લાકડા કાઢી લઉં છું બહાર. જુઓ, ચૂલો બંધ કરી દીધો, એટલે ગેસની ફ્લેમ બંધ કરીને પછી મૂકી રાખવાનું. તો 2 થી 3 મિનિટ થશે. 1 કે 2 કે 3 મિનિટ સુધી ઢાંકી રાખવાનું, પછી ખોલવાની છે, જેથી સરસ બધું જ મિક્સ થઈ જાય અને વરાળે સરસ બફાઈ જાય. તો મિત્રો, 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે કુકરને ખોલી લઈશું. તો ફાડા લાપસી બનીને તૈયાર છે મિત્રો. જો એકદમ સરસ ઢાંકી દીધી ને તો ખીલેલી ખીલેલી થઈ ગઈ કે નહીં? જુઓ. અને નીચે તળિયું જુઓ, સફાચટ એકદમ છે ને, ચોખ્ખું, સહેજ પણ ચોટી નથી, કઈ જ નહીં. તો બધી દીકરીઓ ગોઠવાઈ ગઈ છે લાપસી ખાવા માટે. હા, એક ગણપતિ બાપ્પા, 3 લક્ષ્મી અને 1 ગણપતિ. અને તિશિકા પણ આવી ગઈ. તિશિકા, તને ભાવે લાપસી? ચાલો તો હું તમને નજીકથી બતાવી દઉં કેવી બની છે આપણી ફાડા લાપસી. તો જો સરસ બની છે એકદમ. હવે એને આપણે પીરસી લઈશું. લાપસી આવી એકદમ લચકેદાર અને છૂટી છૂટી બની છે. તમે જોઈ શકો છો મિત્રો, એની જાતે પડે છે. જુઓ, ચોટી ચીકણી નથી થઈ, કશી જ નહીં. જુઓ, અને જાયફળની ખુશ્બુ કેવી આવે છે, એકદમ જબરદસ્ત. તો જેવી લગ્ન પ્રસંગમાં બને ને, સેમ ટુ સેમ એવી બની છે. અરે વાહ. તો મિત્રો,
તમે એકવાર જરૂરથી જણાવજો કે તમને ક્યારે આવી રેસીપી ખબર હતી લાપસી બનાવવાની. અને જે સિક્રેટ શેર કર્યું છે તે હવે આપણે દ્રાક્ષ, મગજતરી, ચારોળી, ઇલાયચી, કાજુ, બદામ, દ્રાક્ષ આ બધું જ થી સજાઈ દઈશું. ગાર્નિશ કરી લઈશું. હા, સજાવેલું હોય એટલું વધારે સુંદર દેખાય ખાવા માટે પણ. તો આપણી સરસ મજાની લગ્ન પ્રસંગમાં બને, વાર તહેવારે બને અને માતાજીને નૈવેદ્યમાં ધરાવે તેવી લાપસી બનીને એટલે કે ફાડા લાપસી બનીને તૈયાર છે મિત્રો. તો બધી જ માતાઓ તૈયાર છે. હા, તિશિકા લો તમારી સ્પૂન. ઠંડુ કરીને ખાજો. હા, ગરમ છે. ફૂંક મારવાની. હા મિત્રો, આ લાપસી તમે ઠંડી થશે ને છૂટી છૂટી જ રહેશે સરસ એકદમ. તો બધાને તકલીફ થતી હોય છે કે લાપસી જ્યારે બનાવીએ ત્યારે સરસ હોય પણ પછી બની ગયા પછી ચીકણી ચીકણી થઈ જાય ગોળ ઉમેર્યા પછી. તો ગોળની ચાસણી થઈ જાય ને તેના માટે તો ગોળને ખાલી આપણે ઓગળવાનો અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને પછી કુકરનું ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી ગોળની ચાસણી ના થાય પણ જે ઘઉંના ફાડા છે ને તે ગોળનો બધો રસ છે ને તે એબ્ઝોર્બ કરી લે અને પછી છૂટી છૂટી થઈ જાય. તો આ સિક્રેટ હતું. તો ચલો હવે ટેસ્ટ કરશે. અમારી 3 દીકરીઓ. કોણ પહેલા ટેસ્ટ કરશે? ત્રિશુ. ત્રિશિકા. પણ એને ઠંડુ કરી આપજો. હા, ઠંડુ કરી આપીશ. હા, લાવો ઠંડુ કરી આપો. ચલો બેટા ચાલુ કરો. લો ઠંડુ થઈ ગળ્યું ખાવાનું ત્રિશિકાને તો બહુ પસંદ છે. હા, કેવું બન્યું છે ત્રિશિકા? આય હાય. જો, ભૈયાને આપો પછી બોલો કેવું બન્યું છે. હા. નેહાંશી તારું શું કેવું છે? બહુ ટેસ્ટી. બહુ ટેસ્ટી. પિન્સી તારું? બહુ ટેસ્ટી બની છે ને. થેન્ક યુ ડાર્લિંગ વાઇફ, થેન્ક યુ આટલી સરસ લાપસી બનાવવા માટે દીકરીઓ માટે. તો જબરદસ્ત બને મિત્રો આ ફાડા લાપસી અને ઝટપટ બને. ઘરે આવતા મહેમાનોને તમે રાજીના રેડ કરી શકો છો આવી ફાડા લાપસી બનાવીને ખવડાવીને. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. તમારા મિત્રો અને પરિવારમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ ઝટપટ ફટાફટ એવી આ પરફેક્ટ માપ સાથે પરફેક્ટ એવી ફાડા લાપસી બનાવી શકે. અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તે અને તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો તે. તો મિત્રો ફરીથી મળીશું. લવ યુ ઓલ. ઋષિકા તારે કઈ કહેવું છે? બસ ખાઈ જેવું છે.